ગૃહસ્થોએ પોતાના ઘરમાં ભેગા મળી આનંદે ભોજન કરવું અને ઘરે પધારેલા અતિથિની પોતાની શક્તિ પ્રમાણે સંભાવના કરવી. મરણ આદિ પ્રસંગોમાં વિશેષ ભજન કીર્તન કરવું, કથા કરવી, અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્મરણ કરવું. દીકરી કે દીકરા એવા પોતાના સંતાનોને સત્સંગના દિવ્ય સિદ્ધાંતો, સારા આચરણો અને સદ્ગુણો વડે સદા સંસ્કાર આપવા. સંતાન જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જ તેને સત્સંગ સંબંધી શાસ્ત્રોનું વાંચન વગેરે કરીને સંસ્કાર આપવા અને અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે નિષ્ઠા પૂરવી. પુરુષો ક્યારેય કુદ્રષ્ટિ કરીને સ્ત્રીઓને ન જુએ, તે જ રીતે સ્ત્રીઓ પણ કુદ્રષ્ટિ કરીને પુરુષોને ન જુએ. ગૃહસ્થાશ્રમમાં રહ્યા એવા પુરુષોએ પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ સાથે આપકાળ વિના ક્યાંય પણ એકાંતમાં ન રહેવું. તે જ રીતે સ્ત્રીઓએ પણ પોતાના પતિ સિવાય અન્ય પુરુષો સાથે આપકાળ વિના એકાંતમાં ન રહેવું.